બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 3-5ના શિક્ષકો માટે ભાષા તાલીમનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષકો માટે સતત વ્યાવસાયિક સજ્જતાના ભાગરૂપે દર વર્ષે 50 કલાકની કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ CPD તાલીમની ભલામણ કરવામાં આવી છે, જેના ભાગરૂપે શિક્ષકે વ્યવસાય સંબંધિત કૌશલ્યમાં નિપુણતા કેળવી તેના વ્યવસાયિક અનુરૂપ અદ્યતન બનવું તેમની પાયાની જરૂરિયાત છે, તેમજ તે આજના સમયની આવશ્યકતા પણ છે। જે સંદર્ભે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શિક્ષકો માટે ભાષા તાલીમનું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા કરવામાં આવ્યું હતું। ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા તાલીમ વર્ગમાં ધોરણ 3-5માં ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી વિષય લેતા શિક્ષક ભાઈ બહેનો તબક્કાવાર જોડાયા હતા। BRC કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે આ તકે ઉપસ્થિત રહીને સૌને તાલીમના માધ્યમ થકી પોતાના શિક્ષણ કાર્યને સાંપ્રત સમય સાથે જોડી તેને બાળકોના હિતમાં સઘન બનાવવા અનુરોધ કર્યો હતો। સદર તાલીમ વર્ગમાં નિયુક્ત તજજ્ઞો દ્વારા અધ્યયન નિષ્પત્તિઓ, મૂલ્ય શિક્ષણ પ્રવૃત્તિઓનું વૈવિધ્ય, અર્થગ્રહણ માટેની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ વર્ક જેવા વિવિધ મુદ્દાઓ ઉપર સવિસ્તર છણાવટ કરવામાં આવી હતી। તાલીમના પ્રથમ દિવસે તાલીમાર્થીઓની પ્રી ટેસ્ટ તથા બીજા દિવસે તાલીમના અંતે પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી। અંતિમ ચરણમાં તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીના તાલીમ વર્ગનું સંચાલન અનુક્રમે કરંજના CRC કોઓર્ડિનેટર વિજય પટેલ, મૂળનાંગ CRC કોઓર્ડિનેટર રેશમા પટેલ તથા સાયણનાંગ CRC કોઓર્ડિનેટર મિતેશ પટેલે કર્યું હતું એમ તાલુકાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવેલ। ઇમરાન ખાન પઠાણ સાથે વિજય પટેલનો રિપોર્ટ।